જય જવાન જય કિસાન। આજે તો ગાયુંનો ગોવાળિયો બન્યો, કેમ કે કાલ કપા વીણવાનું બધું પૂરું કર્યું અને આજે ગાયુંનો ગોવાળિયો બન્યો, કેમ કે બાજુનું ખેતર હતું એમાં એરંડા વાયા હતા, તો એ એરંડા ઉગ્યા નહીં વરસાદના લીધે, એટલે ભાઈએ હવે રાખવાનું ચાલુ કર્યું, એટલે પડું ખાલી હતું એટલે ગાયુંને ચરવા છૂટી મૂકી, કેમ કે ગાયું આગી ભાગી જાય તો થોડુંક કેવરાવે, એટલે હું હારે ગાયુંની હારે ગોવાળિયો બન્યો। જો ગાયું ચરે આંકા, ભેંસ આગળ છે, આ કારી અને આ વાસળી રહી બે માં દીકરી છે, અને આ રહી માણકી રહી મામાના ઘરેથી લાયા અહીં, અને આ બાજુ પ્રદીપભાઈની પાડી છે, ઓલી બાજુ એ બે આઘા સરે છે એ તે પ્રદીપભાઈના છે। અને અત્યારે ગાયુંને સારું આવી ગયો હું, કેમ કે કપા વીણવાનું બંધ પૂરું થઈ ગયું છે એક ભાગમાં, હજી એક ભાગમાં જેવો તો ખૂટો છે એ મમ્મીને પપ્પા વીણે છે, એટલે હું ગાયું સારવા આવતો રહ્યો, મારા પપ્પા કે ગાયું સારી, એટલે જો ગાયું સારવા આવ્યા। આજે તો ગાયુંનો ગોવાળિયો બની ગયો, અને એક લાલ છે, એક કાબર ચિત્રી છે, અને એક એને વાસળી છે, જો આ બે માં દીકરી છે। અને આ હે માણકી આપણી મામાના ઘરેથી લાવ્યા હતા એ, અને ઓલી બાજુ બતાવું તમને, આ ભૂરી પાડી રહી દાદાના ઘરેથી લાવ્યા હતા માથારી, અને આ ભેંસ રહી ગયો, તડકો લાગી ગયો લાગે એટલે સાયા હે, અને આપણી ગાયું